આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વર્ષ 2024નું યુપીએસસીનું પરિણામ જાહેર. રાજ્યના હર્ષિતા ગોયલે સમગ્ર દેશમાં બીજો ક્રમાંક મેળવ્યો. રાજ્ય સરકારે ખેતી વિષયક વીજ જોડાણના નિયમમાં ફેરફાર કર્યા. વિવિધ જિલ્લાઓમાં માર્ગના સમારકામ સહિતની કામગીરી માટે 1242 કરોડ રૂપિયાની રાજ્ય સરકારની મંજૂરી. બનાસ ડેરીએ દેશનું પ્રથમ સ્વદેશી સિમેન્ટ સેક્સ શોર્ટિંગ મશીન વિકસાવ્યું. અને રાજ્યમાં આગામી 2 દિવસમાં ગરમી વધવાની હવામાન ખાતાની આગાહી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય જાહેર સેવા આયોગ યુપીએસસી દ્વારા વર્ષ 2024-25 માટે જાહેર કરાયેલા પરિણામમાં રાજ્યના 26 ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે. સત્તાવાર યાદી મુજબ રાજ્યના હર્ષિતા ગોયલે સમગ્ર દેશમાં બીજો અને માર્ગી શાહે ચોથો અને સ્મિત પંચાલે 30મો ક્રમાંક મેળવ્યો છે. આ રીતે રાજ્યના 3 ઉમેદવારે સમગ્ર દેશમાં ટોચના 30 ઉમેદવારમાં સ્થાન મેળવ્યું છે. યુપીએસસીમાં બીજા ક્રમાંકે ઉત્તીર્ણ થનારા ઉમેદવાર હર્ષિતા ગોયલે આ અંગે પ્રતિક્રિયા આપી. ये मेरा यूपीएससी में 3rd अटेम्प्ट था और फर्स्ट मेंस एंड फर्स्ट इंटरव्यू था. मैं ट्राई करती थी कि डेली कंसिस्टेंटली 7 से 8 घंटे क्वालिटेटिव टाइम दे पाऊँ. मेरा कोई फिक्स स्केड्यूल नहीं था, बट ऐसा था कि मैं जितना भी पढ़ूँ उसको ऑनेस्टली मैं दूँ, अपना 100% देने का ट्राई करूँ. सिविल सर्विसेज में मेरी फैमिली से तो कोई नहीं है, मैं पहली हूँ. और मेरे पापा एक प्राइवेट ऑर्गेनाइजेशन में सर्विस करते हैं एंड मेरी मम्मा हाउस वाइफ थी. ઉલ્લેખનીય છે કે યુપીએસસી પરીક્ષામાં 725 પુરુષ અને 284 મહિલા ઉમેદવાર સહિત કુલ 1009 ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે. આ વખતના પરિણામમાં શક્તિ દુબેએ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. રાજ્ય સરકારે ખેતી વિષયક વીજ જોડાણના નિયમમાં ફેરફાર કર્યા છે. હવે 7/12ના ઉતારામાં 1થી વધુ સહમાલિક હોય તો વીજ જોડાણ મેળવવા માટે સહમાલિકની સંમતિની જરૂર નહીં પડે. તેના બદલે અરજદારે નોટરી કરાવેલા સ્ટેમ્પ પેપર ઉપર આપેલું સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વઘોષણાપત્ર માન્ય રહેશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. આદિજાતિ વિસ્તારોમાં વધુ વારસદાર હોવાથી આંતરિક વહેંચણી થઈ હોય પરંતુ મહેસૂલી નોંધ ન હોવાથી ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવામાં મુશ્કેલીઓ પડતી હતી. એટલે ખેડૂતો અને આદિવાસી વિસ્તારના ધારાસભ્યોએ આ અંગે સરકારને રજૂઆત કરી હતી. આ ઉપરાંત નિયમોમાં એક નવા સુધારા મુજબ 7/12ના ઉતારામાં 1થી વધુ સહમાલિકના નામ હોય તો દરેક સહમાલિકને તે સર્વે નંબર કે જમીનના ક્ષેત્રફળને ધ્યાને લીધા વગર વીજ જોડાણ અપાશે. જમ્મુ કાશ્મીરમાં આજે થયેલા આતંકી હુમલા અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્ય સરકાર ગૃહ મંત્રાલયના સતત સંપર્કમાં છે. રાજ્યના પ્રવાસીઓને તાત્કાલિક મદદ મળે તેવા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતીઓની જે માહિતી પ્રાપ્ત થઈ છે એ માહિતી પ્રમાણે ગૃહ વિભાગ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની ઓફિસથી સંકલન કરીને જે કોઈ પરિવારજનો છે એને તાત્કાલિક મદદ મળી જાય તે માટેનું સંકલન કરવામાં આવેલું છે. આ સંકલન ચાલુ છે અને ટૂંક સમયમાં તમને ઓફિશિયલ માહિતી આ બાબતે મળી. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં આજે બપોરે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. રાજ્ય સરકારે વિવિધ જિલ્લાઓમાં માર્ગના સમારકામ સહિતની કામગીરી માટે 1242 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. સત્તાવાર યાદી મુજબ 118 માર્ગની 735 કિલોમીટર લંબાઈમાં રીસર્ફેસિંગ એટલે કે સમારકામ માટે 975 કરોડ રૂપિયા, કચ્છમાં દેસલપીર હાજીપીર 32 કિલોમીટરના રાજ્ય રાજમાર્ગ પર 7 મીટર પહોળાઈમાં સીસી રોડ અને અન્ય કામ માટે 95 કરોડ રૂપિયાની મંજૂરી અપાઈ છે. સત્તાવાર યાદી મુજબ કડી તાલુકામાં 4 માર્ગ, ડાંગરવા કરજીસણ માર્ગ તેમજ કડી જાસલપુર મોકાસણ સૂરજ માર્ગના મજબૂતીકરણ, સમારકામ અને સીસી રોડની કામગીરી માટે કુલ 27 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ જ તાલુકાના ભાલટી ધરમપુર ખાવડ રોડ તેમજ કડી, નાની કડી, બાવળુ, ચંદ્રાસણ, ખોડાનો ઢાળ રોડ જેવા માર્ગને પહોળા કરવાની કામગીરી માટે 144 કરોડ રૂપિયા ફાળવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ મહિનાનો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આ ગુરુવારે યોજાશે. અરજદારો અને રજૂઆતકર્તાઓ સવારે 8 થી 11 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆત મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે. આ ગુરુવારે શ્રી પટેલ નાગરિકોની રજૂઆતો સાંભળશે. મોરબીમાં આવતીકાલે મચ્છુ 2 ડેમના દરવાજા 2 ફૂટ ખોલી 1456 ક્યુસેક પાણી છોડવામાં આવશે. નાયબ કાર્યપાલક ઇજનેર પ્રતિક પટેલે જણાવ્યું કે પાણી છોડવાને પગલે મોરબી તાલુકાના 20 અને માળિયા તાલુકાના 9 સહિત કુલ 29 ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
હાલ મચ્છુ 2 ડેમના ગેટના નવીનીકરણની કામગીરી પ્રગતિ હેઠળ છે, જેમાં એક્ઝિસ્ટિંગ સ્પિલવેના ગેટનું કામગીરી ચાલુ છે અને બીજા તબક્કામાં જે એડિશનલ સ્પિલવેના ગેટ છે એનું નવીનીકરણની કામગીરી ચાલુ કરવાની થાય છે, જેની કાર્યવાહી તરીકે આપણે મચ્છુ 3 માંથી હાલ પાણી છોડવાનું ચાલુ કરવામાં આવ્યું છે અને એમનું નિર્ધારિત લેવલ મેળવવા માટે 23 તારીખે મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડવાનું કામગીરી ચાલુ કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIRnews_ABAD ને ફોલો કરશો. બનાસ ડેરીએ દેશનું પ્રથમ સ્વદેશી સિમેન્ટ સેક્સ શોર્ટિંગ મશીન વિકસાવ્યું છે. આ મશીનના કારણે વાછરડીના જન્મની શક્યતામાં 90% વધારો થશે. આ સંશોધનથી રાજ્યમાં દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થશે તેમ બનાસ ડેરીના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું. સારી જાતનું ડોઝ એના દ્વારા જો એની પ્રેગ્નન્સી થાય તો નવી સારી ઓલાદ ઊભી થાય અને પર કેટલ પ્રોડક્ટિવિટી છે તેની અંદર બહુ મોટા પ્રમાણમાં સુધારો કરી શકાય. કોરોના રોગચાળાના કારણે બંધ કૈલાસ માનસરોવર યાત્રા 4 વર્ષ બાદ આગામી 30 જૂનથી ફરી શરૂ થશે. આ તીર્થયાત્રા ઉત્તરાખંડ માર્ગથી થઈને જશે. વિદેશ મંત્રાલય અને ઉત્તરાખંડ સરકારના સંયુક્ત દેખરેખ હેઠળ યોજાનારી આ યાત્રાની વ્યવસ્થાની જવાબદારી કુમાઉ મંડળ વિકાસ નિગમ KMVNને સોંપવામાં આવી છે. આ યાત્રા દિલ્હીથી શરૂ થઈ ચીનમાં પ્રવેશ કરવા પિથોરાગઢના લીપુલેક પાસ થઈને આગળ વધશે. આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ અને શારીરિક રીતે પડકારજનક આ યાત્રા 22 દિવસની છે. યાત્રાળુઓને 50-50ના 5 જૂથમાં વહેંચવામાં આવશે. યાત્રાળુઓનું પહેલું જૂથ ચીનમાં 10 જુલાઈએ પ્રવેશ કરશે, જ્યારે અંતિમ જૂથ 22 ઓગસ્ટે પરત આવશે. અમરેલીના રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીના પાયલટ તાલીમ કેન્દ્રનું વિમાન તૂટી પડ્યું હતું. આ ઘટનામાં પાયલટનું મોત નીપજ્યાના અહેવાલ છે. ગિરિયા માર્ગ પર આ વિમાન તૂટી પડ્યા પછી એક વિસ્ફોટ થયો હતો. સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ. આજે બપોરના 1 કલાકે અમરેલી ખાતે ખાનગી પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું એક પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ પ્લેન ઉડાડી રહેલા પાયલોટ અનિકેત મહાજનનું ઘટના સ્થળે જ મોત થયું છે અને આ ઘટનાના સમાચાર મળતા જ અમરેલી ફાયર બ્રિગેડ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન કરી આગ બુઝાવી હતી. આ પ્લેન બ્લાસ્ટ સાથે તૂટી પડ્યું હતું, જ્યારે આ રેસ્ક્યુ ઓપરેશનમાં ભાગ રહેલા સ્થાનિક નિવાસી ઘાયલ થયા હતા. તેમની અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. અમરેલીથી આકાશવાણી સમાચાર માટે હરેશ ટાંકનો રિપોર્ટ. અમદાવાદના વટવા મથક પર આરક્ષિત રેલવે ટિકિટ મેળવવા માટે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ PRSની સુવિધા શરૂ કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ વટવા મથક પર રિઝર્વેશન સુવિધા સોમવારથી શનિવાર સવારે 8 થી 12 વાગ્યા સુધી અને બપોરે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ હશે, જ્યારે રવિવારે આ સેવા સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. વટવા મથક પર આ સુવિધા શરૂ થવાથી વટવા અને તેની આસપાસના વિસ્તારના રહેવાસીઓને ટિકિટ રિઝર્વેશન માટે મણિનગર, કાલુપુર કે અન્ય મથક પર જવું નહીં પડે. રાજ્યમાં આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું. मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. उसके बाद टेम्परेचर नॉर्दर्न चेंज में रहेगा. और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है, अहमदाबाद में 40.7 और गांधीनगर में 40.5 डिग्री सेल्सियस. और पूरे गुजरात स्टेट में बात करेंगे जहाँ पे सबसे ज्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है राजकोट 42 डिग्री सेल्सियस. ગાંધીનગરના કલેક્ટર મેહુલ દવેએ ગરમીને ધ્યાને રાખી ગાંધીનગર, કલોલ, માણસા, દહેગામ ખાતે જનસેવા કેન્દ્ર પર વિશેષ સુવિધા કરવા આદેશ આપ્યો છે. આ તમામ કેન્દ્ર પર આવતા અરજદારો માટે ખાસ છાંયડો, ઠંડા પાણી, ORS જેવી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વર્ષ 2024નું UPSCનું પરિણામ જાહેર. રાજ્યના હર્ષિતા ગોયલે સમગ્ર દેશમાં બીજો ક્રમાંક મેળવ્યો. રાજ્ય સરકારે ખેતી વિષયક વીજ જોડાણના નિયમમાં ફેરફાર કર્યા. વિવિધ જિલ્લાઓમાં માર્ગના સમારકામ સહિતની કામગીરી માટે 1242 કરોડ રૂપિયાની રાજ્ય સરકારની મંજૂરી.
બનાસ ડેરીએ દેશનું પ્રથમ સ્વદેશી સિમેન્ટ સેક્સ શોર્ટિંગ મશીન વિકસાવ્યું અને રાજ્યમાં આગામી 2 દિવસમાં ગરમી વધવાની હવામાન ખાતાની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.